ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। છત્રાસાથી માણાવદર બાંટવા તરફ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। છત્રાસા, બાંટિયા, ખડિયા આ તમામ જગ્યા પર ધોધમાર વરસાદી માહોલ। જાપોદર, કલાણા સહિતના ગામડામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી તો સમગ્ર વિસ્તારમાં વરસાદથી ખેતરો આખા બેટમાં ફેરવાયા હોય એ પ્રકારની પણ પરિસ્થિતિ। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં સતત મેઘરાજાની બેટિંગ થઈ રહી છે। બાંટવા તરફ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। આ સાથે અન્ય ગ્રામ્ય વિસ્તાર છત્રાસા, બંટિયા અને ખડિયા કે જ્યાં પણ ધોધમાર વરસાદી માહોલ છે। જપોદર અને કલાણામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। સમગ્ર વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। તો આ તરફ જૂનાગઢમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભારે વરસાદથી મગરવાડા અને ડેરવાણ ગામ સંપર્ક વિહોણા બન્યા છે। આ ગામની સીમમાં 22 જેટલા લોકો ફસાયા। ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જવાના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત હતી। આ ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે પણ આવ્યું તો ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા। એનડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું। જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ અનેક ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે। ત્યારે વાત કરવામાં આવે તો આજે સવારથી જ જે સાબડી ડેમનું જે પાણી જે હતું તે છોડવામાં આવ્યું છે। ત્યારે જે પાણી છોડવાને લઈ મગરવાડા ગામ સંપર્ક વિહોણું થયું છે। તેમાં 22 લોકો ફસાયા હોવાના વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી। ત્યારે વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફ ટીમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। એનડીઆરએફ ટીમ દ્વારા અટાણે જે ઘટના સ્થળે પહોંચ્યું છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે एनडीआरएफ टीम के जवान है तेनी साथे बात करने प्रयत्न करूँ। साहब जी, क्या हालचाल है, कितने लोग वहाँ पे फंसे हैं? मैं इंस्पेक्टर अजय पंत 6 बटालियन एनडीआरएफ से। हमारी टीम पिछले 1 महीने से प्री मानसून डिप्लॉयमेंट में केशोर तालुका में है। तो हमें आज सुबह ही जिला प्रशासन के द्वारा खबर मिली है कि 22 लोग ये मगरवाड़ा विलेज में फंसे हुए हैं। तो अभी करंट सिचुएशन ये है, हम यहाँ पर पहुंच चुके हैं और हमारी बोट रेस्क्यू ऑपरेशन के लिए चली गई है। बस ये करंट सिचुएशन है। હજી 22 લોકો ફસાયા છે અને જે એનડીઆરએફ ની ટીમ દ્વારા આ જે લોકો જે ફસાયા છે તેને રેસ્ક્યુ કરી અને જે સલામત સ્થળે ખસેડવામાં આવશે। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, મગરવાડા। તો જૂનાગઢમાં ભારે વરસાદી માહોલ। જૂનાગઢના માણાવદરમાં પણ ભારે વરસાદથી હાલાકી સર્જાઈ છે। ધોધમાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારો જળભરાવ થયો। ગાયત્રી મંદિર પાસે ફસાયેલા 10 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। તમામ લોકોનું ટ્રેક્ટરથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું। ત્યારે ગાયત્રી મંદિર પાસે ફસાયેલા 10 લોકો કે જેમનું ટ્રેક્ટરના મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયું। સતત વરસાદી માહોલ। માણાવદર પાસેના દ્રશ્યો છે। ભારે વરસાદના કારણે હાલાકીના કેટલાક દ્રશ્યો પણ ટીવી કેમેરામાં કેદ થયા છે। જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદથી હાલાકી, જોકે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ એટલે કે ભારે વરસાદ રહેશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। ધોધમાર વરસાદ, આસપાસના ગ્રામ્ય વિસ્તારની પણ આ પરિસ્થિતિ। માણાવદરના ગાયત્રી મંદિર પાસે 10 જેટલા લોકો ફસાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે આ પ્રકારની મુશ્કેલીનો સામનો। તો ગાયત્રી મંદિર પાસે ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ તમામ લોકો ટ્રેક્ટરથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયું। તો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો। જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા। નેશનલ હાઈવે પર પાણી ભરાવાના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો। રસ્તા જળમગ્ન થતા કેટલાય વાહનો ખોટવાયા હોવાનું સામે આવ્યું। જેતપુર સોમનાથ હાઈવે કે જ્યાંના આ દ્રશ્યો છે, હાઈવે પર ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ત્યારે નેશનલ હાઈવે પર પાણી ભરાતા લોકોને સમસ્યા, રસ્તાઓ જળમગ્ન થતા કેટલાય વાહનો ખોટકાયા। આસપાસના ગ્રામ્ય વિસ્તારોની પણ આ પરિસ્થિતિ, શહેરી વિસ્તારોમાં પણ આ પરિસ્થિતિ। જૂનાગઢમાં ભારે વરસાદ, જેતપુર સોમનાથ હાઈવે કે જેના દ્રશ્યો છે ટીવી પર 2 અલગ અલગ સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। એક માણાવદરના એક ગામના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાવાના કારણે 10 જેટલા લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અને બીજી તરફ નેશનલ હાઈવે કે જ્યાં પાણી ભરાવ્યા બાદ આ પરિસ્થિતિ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જય આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। જય, હાઈવે પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી, હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે અને અન્ય ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ શું છે? લોકો ફસાયા, એમના રેસ્ક્યુને લઈને શું અપડેટ? જી ચોક્કસથી ખાસ કરીને જણાવજો કે જે આજે જૂનાગઢમાં જે તેમજ જૂનાગઢ શહેર અને જે જિલ્લાભરમાં જે અનરાધાર વરસાદ વરસ્યો છે તેને લઈ જે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જેતપુર સોમનાથ નેશનલ હાઈવે છે ત્યાં પણ પાણી ભરાયા હતા।
ત્યારે વાહન ચાલકો પણ એમાં ફસાયા હતા. ત્યારે વાહન ચાલકોને ધક્કા મારી અને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે એક તરફ જે જુનાગઢના જે મેંદરડા વિસ્તાર છે તેમાં પણ આજે અનરાધાર વરસાદ વરસ્યો છે. 12 થી 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેનું જે પાણી છે એ સમગ્ર ઘેડ પંથકમાં આવ્યું છે. ઘેડ પર જળબંબાકાર થયું છે. અને જે મગરવાડા છે ત્યાં 22 લોકો ફસાયા હતા. એનડીઆરએફ ટીમને જાણ કરવામાં આવી હતી. એનડીઆરએફ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને 10 જેટલા લોકો જે છે એને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ બીજી તરફ જે વાત કરવામાં આવે તો જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને હાલ જે ઘેડ વિસ્તાર છે તે જળબંબાકાર થયો છે. જી જય, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને સતત પડેલા વરસાદ બાદ જૂનાગઢનો મેંદરડા રોડ પણ બંધ થયો. ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો. પાણીના તેજ પ્રવાહના કારણે વાહન ચાલકો પલટવાયા. પાણી ભરાતા ભાટિયા, નવાગામ, બોડકા આ તમામ ગામોને અસર પહોંચી છે. ભારે વરસાદ ખાબકતા ઓઝત નદી ગાંડીતૂર થઈ. ત્યારે આ નદીના કાંઠે નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી. આ સાથે અન્ય ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં પણ ભારે અસર થઈ છે ભારે વરસાદના કારણે. પાણી ભરાતા ભાટિયા, નવાગામ, બોડકા આ તમામ ગામોને અસર પહોંચી છે. પાણીના તેજ પ્રવાહના કારણે વાહન ચાલકો પણ અટવાયા. ભાવનગરની શું સ્થિતિ છે? ભાવનગરના ગારિયાધારમાં પણ અનરાધાર વરસાદી માહોલ. પરવડી ગામે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ હોવાનો વીડિયો સામે આવ્યો. મુખ્ય માર્ગ પર નદીનું પાણી ફરી વળતા આ રસ્તો બંધ થયો. નદીનું પાણીનું સ્તર વધતા પરવડીના ગ્રામજનો ચિંતામાં મુકાયા અને તણાયેલી કારમાં એક વ્યક્તિ સવાર હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અનરાધાર વરસાદ વચ્ચે આ સ્થિતિ. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ધ્રુવિક આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવિક, એ ગામમાં કાર તણાઈ હોવાનો વીડિયો સામે આવી રહ્યો છે. વરસાદી માહોલ શું છે અને કારમાં કોઈ વ્યક્તિ સવાર હતું કે કેમ અને એની પરિસ્થિતિ શું છે? ધ્રુવિક, વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું પરવડી ગામ આવેલું છે. આ ગામની અંદર મુખ્ય રસ્તો છે જે રસ્તા ઉપર જ નદીનું પાણી આવી ચડ્યું હતું. ઉપરવાસમાં અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને કારણે નદીઓ બે કાંઠે થઈ છે અને જેને કારણે ગામમાં પાણી આવતા 4-વ્હીલર કાર અધવચ્ચે ફસાઈ હતી અને પાણીનો પ્રવાહ સતત વધવાને કારણે તણાઈ હતી. તેની અંદર એક વ્યક્તિ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ કાર એક કાંઠા પાસે આવીને અટકી ગઈ છે, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. 4-વ્હીલર કાર પાણીનો પ્રવાહ વધવાને કારણે તણાઈ હતી. જી ધ્રુવિક, આભાર આપનો. અને ધોધમાર વરસાદને લઈ ભાવનગરનું મહુવા જળતરબોળ થઈ ચૂક્યું છે. ભાદોડા જાપા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો. ભારે વરસાદને લઈને નદીઓ ગાંડીતૂર થઈ. માલણ નદીના પાણી ભાદરોડ જાપા વિસ્તારમાં ઘૂસ્યા. ત્યારે ચારેય તરફ જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે. સતત વરસાદના કારણે ભાવનગરના મહુવાની આ સ્થિતિ છે. જળતરબોળ થયું છે આખું. જાપા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો. અને મહુવાના ગ્રામ્ય વિસ્તારની પણ આ જ પરિસ્થિતિ. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. ભારે વરસાદને લઈ માળિયા ગામમાં નદીના પાણી ઘૂસ્યા. નદીના પાણી ઘરમાં ઘૂસતા સ્થાનિકોને મોટું નુકસાન પણ પહોંચ્યું. નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું હોય એ પ્રકારની હાલની ત્યાંની પરિસ્થિતિ. ધોધમાર વરસાદને લઈ અનેક ગામના મકાનોમાં વરસાદી પાણી ભરાયા છે. તો ચારેય તરફ વરસાદી પાણી જળતરબોળ અને તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભાવનગરની આ પરિસ્થિતિ છે. મહુવા અને ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ. ખેતરો પણ પાણીમાં તરબોળ છે. બીજી તરફ સ્થાનિકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન. બે ગામોને જોડતા રસ્તાઓ હાલ બંધ છે. તો નદીના પાણી ઘરમાં ઘૂસતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. અને બીજી તરફ ખેતરના પાકમાં પણ આ પ્રકારનું પાણી ફરી વળતા ખેડૂતોમાં હવે એક ચિંતાનો માહોલ. માળિયા ગામના દ્રશ્યો છે. નદીના પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા. મહુવા તાલુકાની પણ આ પરિસ્થિતિ છે. ત્યારે અલગ અલગ વિસ્તારની આ સ્થિતિ. મકાનોમાં પાણી ભરાયા. લોકોની ચિંતા સતત વધી રહી છે. જોકે હજુ પણ આ પ્રકારનો વરસાદ રહેશે તો ચિંતા વધારશે એ પ્રકારની ચિંતા સતત લોકોમાં. ભાવનગર અને ત્યાંના મહુવાની આ સ્થિતિ. ભારે વરસાદના કારણે ચારેય તરફ જળબંબાકાર.
તો મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, નદીના પાણી મોટા પીપળવા ગામમાં પણ ઘૂસ્યા. સ્થાનિકો નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા. નદીના પાણી ફરી વળતા લોકોની ઘરવકરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા. સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, આસપાસના નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન છે. ઘરોમાં પાણી ભરાવાના કારણે ઘરવકરીને નુકસાન, ખેડૂતો, સ્થાનિકો સૌ લોકો પરેશાન. બે ગામ વચ્ચે જોડતા રસ્તાઓ પણ પાણીથી હાલ તરબોળ છે. એટલે ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ. મહુવાના ગ્રામ્ય વિસ્તાર મોટા પીપળિયા કે જ્યાંના આ દ્રશ્યો છે. સ્થાનિક નદીમાં ભારે વરસાદ બાદ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરવકરીને નુકસાન પહોંચ્યું. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે, એ જ પ્રમાણની હાલની પરિસ્થિતિ મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પરિસ્થિતિ છે. ભાવનગરમાં સતત વરસાદ અને વરસાદના કારણે કેડસમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન. કેટલાય ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક નદીમાં ઘોડાપૂર અને લોકોની પરેશાની પણ એટલી વધારે. મહુવાની વાત, અન્ય ગ્રામ્ય વિસ્તારની વાત કરીશું. મહુવાના મોટા ખૂંટવડામાં ધોધમાર વરસાદ. આ ગામની માલણ નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા. કિકરિયા, ઓગલવાણ અને કાળેલા ગામમાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ છે. ગોરસ, બોરડી, શાંતિનગર અને થોરાળામાં ધોધમાર વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માલણ નદીમાં પૂર આવ્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ. રસ્તાઓ અને પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ઠપ થયો છે. રસ્તો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં 4 ફૂટ જેટલું પાણી ભરાયું છે. તે તમામને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી. ત્યારે ખૂંટવડામાં ધોધમાર વરસાદ